પાંડવોને ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું। પાંડવોને મારા જે વિચાર આવ્યો કે મારે રાજકીય યજ્ઞ કરવો। ભગવાનને બોલાવે છે તે મગધદેવ જરાસંઘ પાસે જાય અને એ પાસે યુદ્ધ માંગી જરાસંઘનું નિર્વાણ થાય। આનું પોતે 64,000 દેશના રાજાઓને છોડાવી અને જરાસંઘનો મુગટ પોતે લાવે છે। અને ભગવાન કૃષ્ણ યજ્ઞની અંદર અનેક ક્રિયાઓ છે, કામ સંભાળ છે, કોઈને અર્જુનને દિશાઓનું રક્ષણ કરવાનું, સહદેવ અને નકુલ છે બધાને આદર આપે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણોના અને ઋષિમુનિઓના હેઠા પથરાવડા હું ઉપાડી ભગવાન હસ્તિનાપુર જવા નીકળે અને એવું સ્ફટિકથી શણગારેલું છે મહાકાળી ધામ પાણી બોટાદ અને પોતાના વસ્ત્ર થોડા जगत को शीतल करे एक शब्द में महाभारत की रचना थाय छे। और एक कथा जो नागनेश 1008 महामंडलेश्वर पतित पावन दास बापू अपनी कथा ने अंदर पधारी रह्या छे। खूब ज आपणे एमनो आदर करिए, सत्कार करिए। पधारो बापू। अने हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम राम हरे राम 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 सीता राम 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 राम राम। औरन को भी शीतल करे, अपने को भी शीतल करे। एक शब्द में अंधना अंध आ शब्द में छाती में लखाई गयो।